वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા શોક નિવારણ માટે બતાવે છે કે એકમેવ રસ્તો છે અને તે છે જ્ઞાન, સમ્યક જ્ઞાન, સાંખ્ય જ્ઞાન. અને સમ્યક જ્ઞાન માટે જ આપણને આત્માના વિશેષણો ભગવાન બતાવી રહ્યા છે. અદાહ્યોયમ, અક્લેદ્યોયમ, અશોષ્યોયમ, અછેદ્યોયમ, નિત્ય, સર્વગત, સ્થાણુ, અચલ અને સનાતન. 11મા શ્લોકથી સાંખ્ય યોગમાં ભગવાન આત્મા વિશે આપણને વાત કરી રહેલા છે. અભ્યાસુ માણસ હોય તો 11 થી 25મા શ્લોક ઉપર આત્મા વિષય ઉપર કોઈ બુક લખવી જોઈએ. બહુ ગહન અધ્યયન છે, બહુ ગહન. ચિંતનમાં પણ 45 મિનિટની મર્યાદા હોય છે. બધી રજૂઆત નથી કરી શકતા. બાકી 11 થી 25મા શ્લોક સુધી ભગવાને જે વાત કરી છે, બસ ગીતાની સંપૂર્ણ વાત છે. ગીતા જે હવે પછી કહેવા માંગે છે તેનું મુખ્ય વાત છે. અને જો આ શ્લોક સમજાઈ જાય તો બાકીની કોઈ ગીતાની જરૂરત નથી. અને એ જ સમજાવવા માટે ભગવાન આપણને આત્માના વિશેષણો કહે છે. અછેદ્યો યમદાહ્યો યમ, અક્લેદ્યો શોષ્ય એવચ, નિત્ય સર્વગત સ્થાણો, અચલો યમ સનાતન. આ વાત સમજાવ્યા પછી આ બધા જ શ્લોકના સારાંશ સ્વરૂપે આત્માના 3 વિશેષણો ભગવાન જણાવે છે. અને આત્માના 3 વિશેષણો માટે આપણે ગઈ વખતથી વિચારીએ છીએ સાંખ્ય યોગનો 25મો શ્લોક. અવ્યક્તો યમ, અવ્યક્તો યમ ચિંત્યો યમ, અવિકાર્યો યમ ઉચ્યતે, તસ્માત તદેવ વિદિત્વેનમ નાનુશોચિતુમર્હસી. કેટલી સુંદર વાત કરેલી છે ભગવાને. એમાંની 3 વાતોમાંની પહેલી વાત છે અવ્યક્ત. પહેલી વાત છે ભગવાને કીધેલી અવ્યક્ત. અવ્યક્તને ટૂંકમાં જો આપણે જોઈએ તો આપણી ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોથી અનુભવી ના શકાય. બસ આટલી જ એક વાત છે. બહુ વધારે સુધરેલી ભાષામાં એવું કેવું હોય તો આ અવ્યક્તને પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ ન કરી શકે, સિદ્ધ ન કરી શકે, સાબિત ન કરી શકે. જબરજસ્ત વાત છે. ઘણા બધા ભાઈઓ હજુ એવી ભ્રાંતિમાં છે આપણે આંખથી ભગવાનને જોઈ શકશું, આપણે નાકથી ભગવાનને સૂંઘી શકશું, આપણે હાથથી ભગવાનને સ્પર્શ કરી શકશું. પણ ભગવાન આપણને જે ગીતા જે આપણને ભગવાન કહેવાની છે એ ભગવાનને આપણી કોઈ ઇન્દ્રિય જાણી ના શકે. અને કોઈ ઇન્દ્રિય જાણી ના શકે, બહુ સમજેલા માણસને કહેવું હોય તો ભગવાન પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. આ વાત સાબિત કરવા માટે ભગવાન અહીંયા કહે છે અવ્યક્તો યમા. આ આત્મા અવ્યક્ત છે. એટલું જ નહીં, બીજા લક્ષણમાં ભગવાન કહે છે અચિંત્યો. ઘણા બધા ભાઈઓનું માનવું એવું છે ચાલો ઇન્દ્રિયથી નહીં સમજાય, મનથી તો ભગવાનને સમજી લેશું ને. મન પણ ત્યાં પહોંચતું નથી એવું ઉપનિષદો કહે છે. ઇન્દ્રિયો પણ ત્યાં પહોંચતી નથી, મન પણ ત્યાં પહોંચતું નથી, ને મનથી પણ ભગવાન નહીં સમજી શકાય. અને એટલા જ માટે અહીંયા શબ્દ વાપરો છે અચિંત્યોયમ. મનથી અનુભવી ના શકાય. મનથી એટલે અનુમાન કરવું પડે. એટલા માટે અહીંયા બીજું એક પ્રમાણ આવે, અનુમાન પ્રમાણથી પણ જાણી ના શકાય. સિદ્ધ ના કરી શકાય ભગવાન. બસ બીજો એક સિદ્ધાંત કહેવા માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે અચિંત્યોયમ. અચિંત્યોનો અર્થ થાય છે
મનથી વિચારી ના શકાય, જેનું ચિંતન ન કરી શકાય, જેને અનુમાન પ્રમાણથી જાણી ના શકાય. અને એ ભગવાન, જો જગત એવી ભ્રાંતિમાં હોય કે મનથી આપણે ભગવાનને સમજી લઈશું, તો એ આત્મા મનથી પણ જાણી શકાતો નથી. અનુમાન પ્રમાણની બહુ જબરજસ્ત વાત. પ્રત્યક્ષ પ્રમાણ એટલે તમે જે જુઓ છો, જગતને અનુભવો છો, ઇન્દ્રિયોથી જે જગતને તમે અનુભવી શકો છો, આ બધું જ પ્રત્યક્ષ પ્રમાણ છે. પરંતુ અનુમાનથી પણ જેને જાણી ના શકાય એવી પણ જગતમાં કેટલીક વસ્તુ છે. એમાં આત્મા પણ છે, વસ્તુ નથી. આત્મા પણ અનુમાનથી જાણી ના શકાય એવું ભગવાન કહેવા માંગે છે. માટે અહીંયા શબ્દ વાપર્યો છે અચિંત્યોયમ, અવ્યક્તોયમ અચિંત્યોયમ. એટલા માટે ભગવાને કીધું છે અચિંત્યોયમ. બધાનો સારાંશ છે. ઇન્દ્રિયો ત્યાં પહોંચી શકતી નથી, મન ત્યાં પહોંચી શકતું નથી. તમે કહેશો કે આ અનુમાન શું છે? એક વસ્તુ એવી છે જે આખી દુનિયામાં દેખાય છે તે બધી વસ્તુને જાણે અને જુએ છે, છતાં પોતે અનુમાનથી જ જણાય છે. આશ્ચર્ય થશે તમને. આપણી આંખ, ચાલો એક માણસ દુનિયામાં એવો શોધો જેને પોતાની આંખથી જોઈ હોય. તમારે નાના અરીસામાં દેખાય છે ને, શું વાત કરો છો? અરે અરીસામાં જે દેખાય છે તે આંખનું પ્રતિબિંબ છે. તમે ક્યારેય પણ તમારી પોતાની આંખ ક્યારેય પોતાના આંખથી આંખને જોઈ નથી. તમે તો જોઈને અનુમાન કરો છો. પ્રતિબિંબ જે દેખાય છે તમને, એમાંથી તમે અનુમાન કરો છો કે મારી આંખ આવી દેખાતી હશે. એ જ આંખ નથી, પ્રતિબિંબ છે. અને પ્રતિબિંબ જ જો સત્ય હોય, આવી જો ભ્રમણામાં આપણે પડીએ છીએ, આ ભ્રાંતિ જો આપણી છે, એ જ સિદ્ધાંત આપણે જગતમાં લગાડી દઈએ છીએ, પ્રતિબિંબને જ સત્ય માનીએ છીએ. આપણી પોતાની આંખ આખા જગતને આખા જિંદગી દરમિયાન જોવાનો પ્રયત્ન કરે છે, તે આંખ જ પોતાને જોઈ શકતી નથી. આ પહેલું જ પ્રમાણ છે, અનુમાન પ્રમાણ. અનુમાનથી આંખ દેખાય છે, પણ ઈશ્વર, આત્મા, પરમાત્મા અનુમાન પ્રમાણથી પણ દેખાતા નથી, કારણ કે તે આંખથી પણ વિશેષ છે, સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો ના જોઈ શકે, મન ના વિચારી શકે. અવ્યક્તોયમ અચિંત્યોયમ. અનુમાનના કેટલાક પ્રકાર છે, એ પ્રકારોથી પણ ના જઈ શકાય. વિચારવું પડે આપણે. અનુમાનનો પહેલો પ્રકાર છે કાર્યથી કારણનું અનુમાન. જગતમાં ઘણા લોકો અનુમાન કરે તો કેવી રીતે કરે? કેટલેક કાર્ય જુએ છે અને કાર્ય જોયા પછી કારણનું અનુમાન કરે છે. કોઈ દીકરો આપણે જોયો 18 વર્ષનો, એટલો તેજસ્વી, એટલો સૌર્યવાન, એટલો જબરજસ્ત શાસ્ત્રોનો અભ્યાસુ, અને આ છોકરાને 5-10 મિનિટ સાંભળ્યા પછી આપણને એવું લાગે કે જબરજસ્ત દીકરો છે. તેના ઉપરથી તમે અનુમાન માંડો કે એનો બાપ કેવો હશે. આ અનુમાન, કાર્યથી કારણનું અનુમાન. સમજો કે તમે હિમાલયમાં ફરવા ગયા, ઓ ઘાડ, જંગલ, પહાડો, કોઈ પશુ પક્ષી જીવ જંતુ, આમ તમને માણસ જેવું કોઈ જગ્યાએ દેખાય ના. પશુ પક્ષી જીવ જંતુ તો હોય. નિર્જન જંગલ, અને તમે એ જંગલમાં સમજો કે પ્રવેશા, અને દૂર દૂર સુધી કોઈ માણસ દેખાય, એકલો જંગલ 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 ને જંગલ, નિર્જન વિસ્તાર. અને આ જોયા પછી તમે એવું અનુમાન કરો કે અહીંયા ક્યારેય કોઈ માણસ આવ્યો નથી, આપણે જ પહેલા આવ્યા છે. એ હિમાલયના ઘાટ જંગલોમાં આપ ફળો છો અને એક પહાડની ટેકરી ઉપર આપ બેઠેલા છો. બેઠા બેઠા વિચારતા હશો કે આ સૃષ્ટિમાં ફર્સ્ટ મેન, આઈ એમ ફર્સ્ટ મેન. આ જગ્યા ઉપર હું પહેલો માણસ, કોઈ માણસ આવેલું નથી. કારણ કે કોઈ જગ્યાએ માણસ આવ્યો હોય એવું કઈ અનુમાન નથી. આવું જોતા જોતા અડધો કલાક તમે વિચારો છો, અને દૂર એક ઝાડની નીચે તમને એક ઘાસની કુટીર જોઈ, અને ઘાસની કુટીર જોઈ એટલે તરત તમારું મન વિચારવા માંડ્યું કે ના ના, માણસ હોવો જોઈએ.
1 કલાક સુધી જેને જોઈ, પણ ઘાસની કુટીરમાંથી કોઈ બહાર નીકળ્યું નહીં, કોઈ બહાર નીકળ્યું નહીં. અને કોઈ બહાર ના નીકળ્યું તો તમે એવું તો અનુમાન બાંધી જ લો છો કે માણસ નહીં હોય, પણ માણસ ક્યારેક અહીંયા આવ્યો હોવો જોઈએ, કાં તો બીજે કઈ ગયો હોવો જોઈએ, પણ માણસ છે ચોક્કસ. આ તમે કેવી રીતે અનુમાન બાંધ્યું? તમે કાર્ય જોયું. શું કાર્ય જોયું? તમે ઝૂંપડી જોઈ, અને ઝૂંપડી એક કાર્ય છે. તો એનું કારણ કોણ હોઈ શકે? કારણ કે કોઈ પશુ પક્ષી તો જંગલમાં ઝૂંપડી બનાવે નહીં, કુટીર બનાવે નહીં, અને આટલી સુંદર ઘાસની કુટીર તમે જોઈ એટલે તરત તમે કારણનું અનુમાન કર્યું કે આ કુટીર કાર્ય હોય તો એનું કારણ માનવ હોવો જોઈએ. તરત કાર્યથી કારણનું અનુમાન. કાર્ય જોયું છે, કારણ હોઈ શકે છે. સમજો કે એક એવો વિસ્તાર છે જ્યાં વરસાદ બિલકુલ ઓછો છે, બિલકુલ ઓછો. 3 દિવસથી વરસાદ જ નથી, છતાં 3જા દિવસની સાંજે એ વિસ્તારમાં 5.5 ફૂટ પૂર આવે છે, પાણી. હવે પૂર આવે છે તો તમે શું વિચારો? ચાલો, પૂર તો તમે જોયું છે જિંદગીમાં પહેલી વાર. અને પૂર જો જોયું હોય, જ્યાં રોજ ત્યાં વરસાદ ના હોય અને છતાં પણ પૂર આવ્યું હોય, તો પૂર એક કાર્ય છે. પૂર જો એક કાર્ય હોય તો તમારે એવું અનુમાન મનથી વિચારીને બાંધવું પડે કે ઉપરવત વિસ્તારમાં, ઉપરવાસમાં વરસાદ વધુ પડેલો હોવો જોઈએ, અને એ વરસાદનું પાણી અહીંયા આવ્યું છે. અહીંયા તો વરસાદ નથી અને છતાં પૂર આવ્યું છે, કારણ કે પૂર જો કાર્ય હોય તો એનું કારણ વરસાદ છે, તો વરસાદ ઉપરવાસમાં હોવો જોઈએ, જે અહીંયા નથી. કોઈ પણ જગતના કાર્યથી કારણનું અનુમાન બાંધી શકાય છે, અને એટલે પણ જગતનું અનુમાન જગતમાં બાંધી શકાય છે. ઈશ્વર તો અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થતો નથી, એ મનનો વિષય નથી, એવું ભગવાન સાબિત કરવા માટે માંગે છે. માટે જ ભગવાન એવું કહે છે, અવ્યક્તોયમ અચિંત્યોયમ. મનનો વિષય નથી, ચિંતનનો વિષય નથી, અચિંત્ય છે, અચિંત્ય છે. એવી જ રીતે એક એક્ઝામ્પલ જો જોઈએ તો આ જગત જે આપણને બધું દેખાય છે, જેમ ઝૂંપડી જોઈને માણસનો અનુમાન આવે, જેમ પૂર જોઈને વરસાદનું અનુમાન આવે, એમ જગત જોઈને ઈશ્વરનું અનુમાન આવે. તો શું ઈશ્વર અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે? ના. શાસ્ત્રો કહે છે જગતનું સાચું કારણ ઈશ્વર નથી, પરંતુ આપણને ભ્રાંતિ છે. જગતનું સાચું કારણ ઈશ્વર છે જ નહીં, અને નથી તો પછી વિવર્ત કેવી રીતે રહે? તમને અનુમાન પ્રમાણથી કેવી રીતે સાબિત થાય? જગતનું સાચું કારણ છે વિવર્ત, જગતનું સાચું કારણ છે ભ્રાંતિ, જગતનું સાચું કારણ છે અજ્ઞાન, જગતનું સાચું કારણ છે અવિદ્યા. ઈશ્વર નથી. એટલે કાર્યકારણ અનુમાનથી જો સિદ્ધ કરવું હોય તો જગતને જોયા પછી ઈશ્વર સાબિત થતો નથી. એટલે કહી શકાય કે ઈશ્વર અનુમાન પ્રમાણથી સિદ્ધ થતો નથી, ઈશ્વર મનથી વિચારી શકાતો નથી, માટે ઈશ્વર અચિંત્યોયમ છે. બીજો પણ એક રસ્તો છે, કારણથી કાર્યનું અનુમાન. બીજો પણ એક રસ્તો છે. ઘણા લોકો કારણથી કાર્યનું અનુમાન બને. ફરવા ગયા હિમાચલ પ્રદેશમાં, અને સવારમાં બેઠા, બધા ડુંગરોની વચ્ચે એક હોટલ હતી, ને હોટલમાં માણસે ઉતાર્યા. ને હિમાચલ પ્રદેશમાં હંમેશા મકાનના બીજા માળ ઉપર એક ગેલેરી હોય, ને ગેલેરીની ચારે બાજુ કાચ હોય. તમે પારદર્શક આખી સૃષ્ટિ જોઈ શકો, ત્યાંની બધી રમણીયતા માણી શકો. અને સમજો કે હિમાલયમાં એક હોટલમાં તમે ઉતર્યા ને હવારે આગાસીની અંદર તમે બેઠા છો, ગ્લાસને અંદર સૃષ્ટિને જોવા માટે, તો દૂર એક પહાડ ઉપર ખૂબ જંગલો છે, અને જંગલની ઘટાદાર બધી ગુફાઓ છે, અને એમાંથી તમને ધુમાડો બહાર નીકળતો દેખાય. શું અનુમાન બનશે? તમારે અનુમાન માંડો છો કે અગ્નિ હોવો જોઈએ. અગ્નિનું ધુમારાનું કારણ શું? અગ્નિ.
અને ધુમાડો જોયા પછી નહીં, સોરી, કારણથી કાર્યનું અનુમાન બાંધીએ છીએ. આપણે કોઈ કારણ જોઈએ છે અને કારણના લીધે કાર્યનું અનુમાન બાંધીએ છીએ. ત્રીજો પણ એક પ્રકાર છે, દ્રષ્ટાનુમાન. એકને જોઈ બીજી વસ્તુનું અનુમાન કરવાનું. એમાં હિમાચલમાં જઈને તમે કોઈ પહાડ ઉપર ધુમાડો જોયો તો ધુમાડો જોયા પછી અગ્નિ હોવો જોઈએ, આવું તમે અનુમાન કર્યું. પણ કારણથી કાર્યનું અનુમાન. અચ્છા, તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા સવારે 9 વાગે, ચાલો, અને 9 વાગે મહેમાન આવ્યા, જરાક ચોમાસાની ઋતુ છે, જમવામાં થોડુંક સ્વાદિષ્ટ હોવું જોઈએ, એટલે ઘરના વડીલે ઘરમાં જરા સૂચના આપી કે બપોરે જમવાનું મસ્ત બનાવો, દાળ ભાત શાક રોટલી લાડુ, પણ સાથે દહીં મૂકવાનું ભૂલતા ના. એમની પત્નીને એવું પૂછ્યું કે બહુ વ્યવસ્થિત મહેમાન છે, જરાક દહીં તો બધાને આપવું પડશે, દહીં છે આપણા ઘરમાં? તો બેને કીધું કે નથી. પણ તરત વળતો જવાબ આપ્યો. પતિ પ્રશ્ન પૂછે ત્યાર પહેલા, હા છે. હવે આનો શું અર્થ થયો? ચાલો, ઘરમાં ખરેખર દહીં નથી, તો પછી એને 3 વખત છે કહેવાની શું જરૂર હતી? એને તરત વિચાર આવ્યો પત્નીને, ગૃહસ્થની પત્નીને, કે ઘરમાં દૂધ છે અને એ દૂધને મોરવીને જો ફ્રીજમાં મૂકી દઈશ તો 4-5 કલાકમાં દહીં થઈ જશે અને બપોરે જમવામાં દહીં આપી શકાશે. દહીં નથી, દહીં છે. દહીં નથી પણ દૂધ છે. દહીં જેમાંથી જન્મે છે, દહીં કાર્ય જેમાંનું કારણ છે, એ દૂધ છે. અને દૂધ ઉપરથી અનુમાન માની શકાય કે દહીં હશે જ બપોરે. કારણથી કાર્યનું અનુમાન. અને એવી રીતે કારણથી ઈશ્વરનું અનુમાન ન માની શકાય, કારણ કે ઈશ્વર કોઈનું કાર્ય નથી. કાર્ય હંમેશા એકમાંથી જન્મેલું હોય. ઈશ્વર તો આદિ છે, અનંત છે. ગયા મંત્રમાં જ આપણે જોયું, સનાતન છે. એ કેવી રીતે કોઈનું કાર્ય હોઈ શકે? અને જે કોઈનું કાર્ય ના હોઈ શકે તો તેનું કારણ કેવી રીતે હોઈ શકે? અને કારણ જ ના હોય તો કારણથી કાર્યનું અનુમાન કેવી રીતે કરી શકાય? કારણથી કાર્યના અનુમાનમાં પણ જો ઈશ્વર ના આવતો હોય તો ઈશ્વર અનુમાન પ્રમાણથી સિદ્ધ થતો નથી. અને ઈશ્વર જો અનુમાન પ્રમાણથી સિદ્ધ થતો નથી તો ઈશ્વરને સમજવા માટે મન કામ કરતું નથી. અને મન જો ત્યાં ના પહોંચી શકતું હોય તો ભગવાનનું અચિંત્યોયમ કેવું બરાબર છે. અવ્યક્તોયમ અચિંત્યોયમ બરાબર છે ભગવાન. દ્રષ્ટાનુમાન, એક વસ્તુથી બીજી વસ્તુનું અનુમાન. પર્વત ઉપર આપણે સવારમાં ધુમાડો જોયો તો અગ્નિ હશે આવું અનુમાન આપણે માંડી દઈએ. સમજો કે આપણા ઘરે જૂના જમાનાની થોડી વાત કરીએ. પિતાજીની ઉંમર 65 વર્ષની થઈ છે અને છતાં પણ 65 વર્ષની ઉંમરે પિતાજી રોજ પોતાના સમાજની એક સંસ્થા છે એમાં સેવા આપવા માટે જાય છે, ઓફિસ કામમાં. 60 વર્ષે નિવૃત્ત થઈ ગયા, પછી પણ 5 વર્ષ સુધી જાય છે. પણ જૂના જમાનાના પિતાજી બહુ શરીરથી સુદૃઢ હતા. એ હંમેશા ટોપી અને કોટી પહેરતા. જબ્બો પાયજામો તો પહેરતા જ, પણ જબ્બા ઉપર કોટી પહેરતા અને ઉપર નાની ટોપી પહેરતા. ટોપી અને કોટીનો કલર બંનેનો મેચ હતો. મરૂન કલરની ટોપી અને મરૂન કલરની કોટી, આ બંને પહેરતા હતા. રોજ પિતાજી બપોરે 11 વાગે જમીને ઓફિસે જાય અને ઓફિસનું કામ, ઓફિસ એટલે સમાજની ઓફિસ, અને 5 વાગે ઓફિસેથી 4:30 વાગે ઓફિસેથી નીકળી જાય, 5 વાગે ઘેર આવી જાય. 5 વાગે ઘરે આવે એટલે ઘરનો જે દરવાજો છે એની બાજુમાં 2 ખીંટી હતી. 2 ખીંટી એટલે બાપુજી ઘરે આવે એટલે તરત જ એક ખીંટી ઉપર ટોપી પોળવે અને બીજી ખીંટી ઉપર કોટી પોળવે. એમના ઘરમાં બીજા 11 સભ્યોનું ફેમિલી હતું, બાપુજી 12માં. અને 11 સભ્યોને એવી આદત પડી ગયેલી. 5 વર્ષનો એક બાળક પણ હતો અને 55 વર્ષનો એમનો પુત્ર અને 50 વર્ષની એમની પુત્રવધુ હતી. આ બધા જ લોકોને એક આદત પડી ગયેલી હતી કે ટોપી અને કોટી જુઓ એટલે બાપુજી ઘરે આવી ગયા એવું સમજવાનું, દેખાય ના તો પણ. દ્રષ્ટાનુમાન. એક વસ્તુ જોઈ એટલે બીજાનું અનુમાન માની દીધું. દ્રષ્ટાનુમાન.
હવે સમજો કે કોઠી અને ટોપી ના હોય તો બાપુજી હજુ ઓફિસેથી આવ્યા નથી એવું બધા જ ઘરના સભ્યો માની લેતા. દ્રષ્ટાનો એક વસ્તુ જોઈ એટલે બીજાનું અનુમાન. હવે સમજો કે કોઈક દિવસ બાપુજી કોટી અને ટોપી પહેરવાનું ભૂલી ગયા અને ઓફિસ જતા રહ્યા. કોટી ને ટોપી ખીતી પર જ હતી તો ઘરના બધા જ સભ્યો એવું માને કે બાપુજી આજે ઘરે છે. એક વસ્તુથી બીજાનું અનુમાન, દ્રષ્ટાનુમાન. અને દ્રષ્ટાનુમાન બધી વસ્તુને લાગી શકે, આત્માને નહીં. કારણ કે આત્મા બીજી કોઈ જ વસ્તુ સાથે આવો સંબંધિત નથી. એટલે તમે એવું સાબિત ના કરી શકો કે આ છે, જગતમાં વૃક્ષો છે એટલે આત્મા છે. એવું નથી હોતું. દ્રષ્ટાનુમાન આત્મા માટે ના લગાવી શકાય. અને દ્રષ્ટાનુમાન ના લગાવી શકાય માટે આત્મા અનુમાન પ્રમાણથી સિદ્ધ થતો નથી. અને અનુમાન પ્રમાણથી સિદ્ધ થતો નથી માટે એ મનનો વિષય નથી. મનનો વિષય નથી માટે ભગવાન એવું કહે છે અચિંત્યોયમ અવ્યક્તોયમ અચિંત્યોયમ. આત્મા માટે ભગવાન કહે છે. જબરજસ્ત વિશેષણ છે. બીજું પણ એક અનુમાન પ્રમાણ લખાવી શકાય. શબ્દાનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ ના કરાય. બધા જ અનુમાન પ્રમાણો લગાવી જુઓ, આત્મા સિદ્ધ ના કરાય. આપણે જોઈએ છે અચિંત્યો, મનનો વિષય નથી, અનુમાન પ્રમાણથી સાબિત થતું નથી. આ અનુમાન પ્રમાણ શું છે તે આપણે જોઈએ છે. અનુમાન પ્રમાણનો એક પણ પ્રકાર આત્માને સિદ્ધ કરવા માટે નથી. અને એટલા જ માટે અનુમાન પ્રમાણનો વિષય નથી. શબ્દાનું પ્રમાણ શું છે? શબ્દાનું પ્રમાણ એટલે શાસ્ત્રોનું અધ્યયન થયા પછી કેટલાક શબ્દો, કેટલીક સમજણ આપણામાં નિર્માણ થાય છે. અને એ સમજણ એ અનુમાન છે. શું આ અનુમાનથી આપણે આત્માને સિદ્ધ કરી શકીએ? ના. તો આપણને પ્રશ્ન થાય કે શાસ્ત્રોથી પણ આત્મા સિદ્ધ ના થતો હોય, અને આવું જો હોય તો સંપૂર્ણ સત્ય શું છે? તો પછી આત્માનો વિચાર જ ક્યારેય ના કરાય. ના, આત્મા અચિંત્ય છે એટલે વિચાર તો ના જ કરાય. તમે કહેશો કે શું વાત કરો છો? આપણે હમણાં જે કરીએ છીએ અવ્યક્તોયમ અચિંત્યોયમ, આ શું છે? આ તો આત્માનો વિચાર જ છે. ચાલો પહેલા આપણે વિચાર કરીએ કે મનમાં આપણે વિચાર કોનો કરીએ. ચાલો, વિચાર એટલે શું? આપણે સૌ પ્રથમ મનમાં કોઈ પણ વસ્તુનો વિચાર કરીએ ત્યારે તેનો આકાર આવી જાય. સમજો કે આપણે આંખ બંધ કરીને રાત્રે 11 વાગે આપણા ઘરના બધા જ બારી બારના બંધ છે, આપણે સૂતા છે, આપણે વૃક્ષનો વિચાર કરીએ છીએ. તો તમારા મનમાં વૃક્ષની એક આકૃતિ આવે છે. તમારું વૃક્ષને તદાકાર થઈ જાય છે, વૃક્ષાકાર થઈ જાય છે મન. સમજો કે તમે હાથીનો વિચાર કર્યો. હાથી તો છે જ નહીં. તમારાથી 500 કિલોમીટર દૂર હાથી હશે કદાચ, તમે એવી જગ્યાએ રહેતા હશો, અને 500 કિલોમીટર દૂર પણ તમારા મનમાં હાથીનો વિચાર આવે છે. તો શું છે? કોઈ પણ વસ્તુનો વિચાર આવતા પહેલા તેનો આકાર આપણા મનની અંદર આવે છે. મન તેને તદાકાર થઈ જાય છે, અને તદાકાર થઈ જાય છે એટલે હાથીનો વિચાર આવે છે. હાથી નથી આવતો, વૃક્ષ નથી આવતો. વૃક્ષ આવે છે મનમાં? ક્યાંથી આવે? એટલું મોટું વૃક્ષ આપણા આ મનમાં ક્યાંથી છમાય? એટલો મોટો હાથી આપણા મનમાં ક્યાંથી? સમજો કે અને જો આવતું હોય તો સમાય કેવી રીતે? સમજો કે આપણે અગ્નિનો વિચાર કરીએ, ચાલો, અને અગ્નિ જો આપણા મનમાં આવતો હોય તો દજાવાય કે ના દજાવાય? છતાંય દિવસમાં 100 વખત અગ્નિનો વિચાર કર્યા પછી એક પણ વાર દજાયા છે? જેનો વિચાર કરીએ તે મનમાં આવે છે એવું નથી હોતું. મન તે વસ્તુનું તદાકાર બને છે, જેને આપણે વિચાર કહીએ છીએ. તો ભગવાન અહીંયા અચિંત્યો એમ કેમ કે છે? આત્માનો વિચાર આપણે નથી કરતા, કરીએ છીએ, પરંતુ આત્મા નિરાકાર છે.
પરમાત્મા નિરાકાર છે, ઈશ્વરને કોઈ આકાર નથી. અને જ્યારે કોઈ આકાર ના હોય ત્યારે તમારું મન તેમાં ચિત્ર કેવી રીતે ઊભું કરી શકે? કરી જ ના શકાય. એટલા માટે ભગવાન કહે છે અવ્યક્તો યમ અચિંત્યો યમ. ભગવાન અચિંત્ય છે. જો ભગવાન અચિંત્ય હોય તો હમણાં જે આપણે ગીતા ચિંતનમાં વિચાર કરીએ છીએ તે શું કામ કરીએ છીએ? આપણે તો વિચાર જ કરીએ છીએ. અરે આપણા મગજમાં આત્મા પ્રત્યેની કેટલીક ભ્રાંતિઓ છે. આ ભ્રાંતિઓને દૂર કરવા માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગમાં 11 થી 25 સુધીના શ્લોક કીધેલા છે. અવ્યક્તો યમ ચિંત્યો યમ. ત્રીજી પણ વાત ભગવાન કરે છે. અને એટલે આત્મા ક્યારેય પણ ચિંત્ય નથી, અચિંત્ય છે. એ સાબિત કરી શકાય તેવી વાત છે. ત્રીજી વાત ભગવાન કરે છે અવિકાર્યો. અવિકાર્યનો અર્થ થાય છે કે જે વિકાર નથી એને અવિકાર કહેવાય. આમ જોઈએ તો આખું જગત વિકારમાં છે. આખું જગત વિકાર. કેવી રીતે કહી શકાય? ઉત્પન્ન થવું એ વિકાર છે. એનો મતલબ જે જન્મે છે એ વિકારી છે. આ શરીર જન્મે છે તો શરીર વિકારી છે. આ જગતમાં છે તેના કરતા વધવું આ વિકાર છે. એનો મતલબ જેટલું દુનિયામાં વધે છે આ બધું જ વિકારી છે. આ શરીર વધે છે તો શરીર વિકારી છે. ક્ષય પામવું આ વિકાર છે. એનો મતલબ આ દુનિયામાં જેટલું પણ ક્ષય પામે છે, ઘટે છે, આ બધા જ વિકારી છે. હલાવો ના તો પણ ક્ષય પાકે. કપૂરની તમે એક નાની ટીકડી લો, ગોળી લો અને કોઈ જગ્યાએ તમે મૂકો. જે 1લી તારીખે છે તે 5મી તારીખે એટલી કપૂરની ગોળી રહેતી નથી, ક્ષય થઈ જાય છે. વિકારી છે. દુનિયામાં જેટલું પણ ક્ષય થાય છે એ વિકાર છે. વિપરિણમતી. દુનિયામાં જેટલું પણ પરિવર્તિત થાય છે આ બધું જ વિકારી છે. સમજો કે દૂધ, આપણે લીલું ઘાસ જોયું, એ લીલું ઘાસ ગાય ખાઈ ગઈ તો ઘાસ વિકારી છે. ખાધા પછી ગાયે દૂધ આપ્યું અને દૂધમાંથી આપણે દહીં બનાવ્યું, દહીંમાંથી આપણે માખણ બનાવ્યું, માખણમાંથી આપણે ઘી બનાવ્યું, ઘીમાંથી આપણે જ્યોત બનાવી, ઘીમાંથી આપણે મીઠાઈ બનાવી. આ બધું જ વિકાર કહેવાય. વિપરિણમતી. પરાવર્તિત થાય છે, પરિવર્તિત થાય છે. આ જગતમાં જેટલું પણ વિપરિણમતી છે આ બધું જ વિકારી છે. વિનશ્ય. જેટલાનો વિનાશ થાય છે આ બધું જ વિકારી છે. આમ જોઈએ તો આખું જગત વિકારી છે, આત્મા અવિકારી છે. કારણ કે આત્માનો ક્યારેય જન્મ નથી, આત્મા ક્યારેય વધતો નથી, આત્માનો ક્યારેય ક્ષય નથી, આત્મા ક્યારેય વિપરિણમતી નથી, આત્માનો ક્યારેય વિનાશ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો. ક્યારેય વિકાર આત્મામાં નથી. અને એટલે જ ભગવાન કહેવા માંગે છે અવ્યક્તો યમ ચિંત્યો યમ અવિકાર્યો યમ ઉચ્યતે. અવિકાર્ય છે, અવિકાર્ય છે. ઇન્દ્રિયો થી જણાતો નથી એ કહેવા માટે ભગવાન અવ્યક્ત કીધું. મનથી જણાતો નથી એ કહેવા માટે ભગવાને અચિંત્યો યમ કીધું. અહીંયા પણ ભગવાન કઈ કહેવા માંગે છે કે વાણીથી જણાતો નથી. એટલે ભગવાને અહીંયા અવિકાર્ય કીધું. તો કયું પ્રમાણ લાગે છે અહીંયા? અહીંયા શબ્દ પ્રમાણ ભગવાન થી સાબિત કરવો શક્ય નથી. 3 પ્રમાણો જુઓ. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ. શબ્દાનુમાન અને શબ્દ બંને અલગ છે. ત્યાં આપણે અનુમાન માનીએ છીએ, અહીંયા તો આપણે શબ્દથી સિદ્ધ કરી દઈએ છીએ. વાણી જેમાં પ્રવેશ કરી શકતી નથી,
વાણી જેમાં પ્રવેશ કરી શકે તે બધું જ વિકાર, વાણી જેમાં પ્રવેશ ના કરી શકે એ બધું જ અવિકાર. તો તમે કહેશો કે આ કેવી વાત છે? આ જે દેખાય તે બધું વિકારી છે, કારણ કે વાણી તેમાં પ્રવેશ કરી શકે. ભગવાનનું પણ એક સ્વરૂપ છે. શાસ્ત્રો પણ એવું માને છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. સૃષ્ટિની ઉત્પત્તિ માટે કેટલાક અનુમાનો શાસ્ત્રોએ આપણને કીધા છે, એમાં આપણે માનીએ છીએ, બાકી સૃષ્ટિની ખરેખર ઉત્પત્તિ જ નથી. પણ ઘણા લોકોના મનની શંકાના સમાધાન માટે કેટલાક વિવિધ પ્રકારના તુક્કા શાસ્ત્રોએ બતાવ્યા છે. પંચીકરણથી સૃષ્ટિની ઉત્પત્તિ, ત્રિવૃત્તકરણથી સૃષ્ટિની ઉત્પત્તિ અને બ્રહ્મના સંકલ્પથી સૃષ્ટિની ઉત્પત્તિ. એમાં ઉપનિષદો એક ચોથી પણ વાત કરે છે, ઓમકારથી સૃષ્ટિની ઉત્પત્તિ. ઓમ ઇતિ એતત અક્ષરમ ઇતિ સર્વમ. આ જગતમાં પહેલા ઓમકારની ઉત્પત્તિ થઈ છે. અને ઉત્પત્તિ ઓમકાર એટલે પરમાત્મા આ જગતમાં ઓમકાર રૂપે પ્રથમ પ્રગટ થયા છે. અને ઓમકારમાંથી સંપૂર્ણ વાણી પ્રગટ થઈ ગઈ છે. સંપૂર્ણ વાણી પ્રગટી એટલે સૌ પ્રથમ વાક પ્રપંચ, અને પછી આવ્યું અર્થ પ્રપંચ. એટલે વાણી સૃષ્ટિમાં જન્મી અને પછી વસ્તુનો જન્મ થયો. કેટલું લોજિક છે! એટલે જગતની પ્રત્યેક વસ્તુમાં વાણી પ્રવેશ કરી શકે છે. આખું જગત વાણીનું વિકારી છે અને બ્રહ્મ અવિકારી છે, જ્યાં વાણી ના પહોંચી શકે. આપણને પ્રશ્ન થાય, તો શું બ્રહ્મ જાણી જ નહીં શકાય? ના ના, એવું નથી. કારણ કે ભગવાને તો પહેલી લીટીમાં બહુ જબરજસ્ત કહી દીધું, અવ્યક્તો યમ ચિંત્યો યમ અવિકાર્યો યમ ઉચ્યતે. આ શબ્દો વડે જ બ્રહ્મને જાણી શકાય. અહીંયા શબ્દ ભગવાન વાપરે છે ઉચ્યતે. આવું કહેવાય છે. કેવું કહેવાય છે? આત્મા અવ્યક્ત છે, આ આત્મા અચિંત્ય છે અને આ આત્મા અવિકાર્ય છે, એવું કહેવાય છે. મતલબ શું? શબ્દો વડે જ તેનું વર્ણન છે અને શબ્દોથી જ જાણી શકાય છે. પણ એ વર્ણન કરતા કરતા જે માઇનસ કરો અને જે વધે એ આત્મા છે. આ બધું જ ન લાગુ પડતું હોવા છતાં પણ આ જાણવાની, વેદોની જણાવવાની એક ટેકનિક છે, પ્રક્રિયા છે. સમજો કે કોઈ ટેબલ ઉપર 3 વસ્તુ મૂકેલી છે. દસ્તર છે, ચોક છે, ગીતાજી છે. 3 વસ્તુ મૂકેલી છે. તમને એવું કહેવામાં આવે કે ચોક અને દસ્તર ઉઠાવી લો. ટેબલ ઉપર પડેલી 3 વસ્તુ, એમાંથી ચોક અને દસ્તર ઉઠાવી લો. તમે સમજો કે ચોક અને દસ્તર ઉઠાવી લીધું. અચ્છા, એવું ના કીધું હોત અને એવું કીધું હોત તો કે તમે ગીતાજી રહેવા દો, તો તમારે પેલા બેને ઉઠાવી લેવાનું. પરંતુ 3 વસ્તુ તમને બતાવ્યા પછી તેમાંથી ચોક ઉઠાવી લેવામાં આવે, તેમાંથી, આ તો ખાલી એક્ઝામ્પલ છે, પછી આના ઉપરથી બીજો પ્રશ્ન ના ઉભો થાય તો વધે શું? બસ વેદ આ ટેકનિક અપનાવે છે અને વેદ આ પ્રક્રિયાથી જ આપણને આત્માને સમજાવવા માંગે છે. બાકી એ તો અવિકાર્ય છે, અચિંત્ય છે અને અવ્યક્ત છે જ. પરંતુ આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, તો તે છે શું? તે વધે તે છે. ઋષિને તમે પૂછો કે ભગવાન શું છે, તો તમે બોલો કે મંદિરમાં બેઠા તે ભગવાન છે, નેતિ. આ બધા વૃક્ષો ઉભા તે ભગવાન છે, નેતિ. નેતિ 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 વેદ આપણને કહે છે. તો અસ્થિ શું? જે નથી 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 જ કહે છે. ક્યારેય પણ ઉપનિષદ કે વેદ આપણને એવું કહેતું નથી કે આ છે તે.
નથી નથી નથીમાં જેટલું માઇનસ થાય અને જે વધે, સમજો કે તમે કોઈક એક રૂમમાં બેઠા છો, 20 બાય 20 નો સુંદર એક રૂમ છે અને રૂમમાં તમારે કોઈકને બતાવવું છે આકાશ. અચ્છા, કોઈ એવું કહી શકશે કે અહીંયા આકાશ નથી? છે જ. અને એ રૂમમાં તમારે આકાશ બતાવવું. ચાલો આ જ રૂમમાં આપણે વિચારીએ, મારે તમને આકાશ બતાવવું છે, તો શું બતાવવું? ચાલો કોઈ તો નથી આકાશ? છે જ, પણ એટલું સૂક્ષ્મ છે કે તારી આંખથી તે દેખી શકાતું નથી, અવ્યક્ત છે. એટલું સૂક્ષ્મ છે કે તારું મન ત્યાં પહોંચી શકતું નથી, અચિંત્ય છે. અને એટલું સૂક્ષ્મ છે કે તું વાણીથી તેને વર્ણવી શકતો નથી, અવિકાર્ય છે. પણ મારે આકાશ બતાવવું છે તો શું કરવા? આપણે એવું કહે કે આત્મા તો મારે સમજવો છે. ચાલો શ્રીમદ ભગવદ્ ગીતા મને સમજાવે છે, પણ ભગવાન એવું કહે છે કે અચિંત્ય છે, અવિકાર્ય છે, અવ્યક્ત છે. તો મનથી ના વિચારાય, બુદ્ધિથી ના વિચારાય, ઇન્દ્રિયો ના પહોંચી શકે, શબ્દ પ્રમાણ જ્યાં ના ચાલે, તો એ આત્માને વિચારી કેવી રીતે શકવો? તો એક એક્ઝામ્પલ લો, આ રૂમમાં તમે આકાશને બતાવો, ચાલો, તો નથી એવું કહેશો? શું કહેશો? ટેકનિક શું વાપરશો? આ રૂમમાં ખુરશી છે, આ રૂમમાં ટેબલ છે, આ રૂમમાં ટીવી છે, આ રૂમમાં રમવાનું કેરમ છે, આ રૂમમાં બેન્ચીસ છે, આ રૂમમાં બ્લેકબોર્ડ છે. શું કહેશો? આ રૂમમાં ભગવાનના ફોટા છે, હેલોજન છે, નરિયા છે, લાકડા છે, પંખા છે. તમારે કોઈને પણ બતાવવું હશે તો એ જ રીતે બતાવવું પડશે. આ રૂમમાં આકાશ બતાવવું છે તો એ જ રીતે બતાવવું પડશે કે આ રૂમમાં ટેબલ છે, આ રૂમમાં ખુરશી છે, આ રૂમમાં પાણીનું મટકું છે, આ રૂમમાં ટીવી છે, આ રૂમમાં ઘડિયાળ છે, આ રૂમમાં ટેબલ છે, આ રૂમમાં બ્લેકબોર્ડ છે, આ રૂમમાં કેમેરો છે, આ રૂમમાં ખુરશી છે, આ રૂમમાં પાથરનું છે. શું બતાવશો? આ રૂમમાં પુષ્પ છે, આ રૂમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક છે, અને અંતે તમારે એમને એવું કહેવું પડશે કે આ બધું માઇનસ કરો અને જે વધે તે આકાશ છે. બસ વેદ આ ટેકનિક વાપરે છે, ઉપનિષદ આ ટેકનિક વાપરે છે, ઋષિઓ આ ટેકનિક વાપરે છે, અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન પણ મને એ જ સમજાવવા માંગે છે. અવ્યક્તો યમ અચિંત્યો યમ અવિકાર્યો યમ ઉચ્યતે. આવું કહેવાય છે કારણ કે આનાથી સાબિત થતું નથી. આ એક્ઝામ્પલ બહુ બેસતો છે. એક રૂમમાં તમારે આ બતાવવો હોય તો શું બતાવો? શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે, અતત્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિદત્ત શ્રુતિરપી. શું કહે છે? શ્રુતિ પણ આપણે ચકિત થઈ જઈએ છે એ રીતે નેતિ 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 કહે છે. તું સમજી જા, આ નથી, આ નથી, આ નથી, પછી જે વધે તે આત્મા છે. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિદત્ત શ્રુતિરપી. અતદ્વ્યાવૃત્યા, તેનું તે નથી તેનું વર્ણન. શ્રુતિ ચકિત થઈ જાય તે રીતે આપણને કહે છે. તેનું મતલબ શું? અને તે નથી તેનું શું? અરે આપણે આ રૂમમાં આકાશ બતાવવું છે અને બધાને એવું લાગે કે અહીંયા આકાશ નથી. તે નથી, જે છે તેનું વર્ણન કરે છે. તેનું તે નથી તેનું વર્ણન કરીને ચકિત થઈ જાય તે રીતે શ્રુતિ આપણને બતાવે છે. આવશે હવે શ્રાવણ મહિનો, આપણે શિવ મહિમ્ન બોલશું. સમજવું છે શિવ મહિમ્ન પણ ક્યારે. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિદત્ત શ્રુતિરપી. જે છે પણ જે નથી તેનું વર્ણન કરીને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. ભગવાન અવ્યક્ત છે, અચિંત્યો છે, અવિકાર્યો છે જ, અને છતાં પણ ભગવાન તેનું વર્ણન કરે છે. આકાશને બતાવવા માટે ટેબલ, ખુરશી, પંખો, ઘડિયાળ બધાનું વર્ણન થાય છે. આપણે સમજી જવાનું છે વધે છે
તે આત્મા છે. આત્મા વ્યક્ત નથી, આત્મા ક્યારેય ચિંત્ય નથી, અને આત્મા ક્યારેય વિકારી નથી. આ બધું જ જે છે તે જગત છે, અને આ બધું જ જેમાં નથી તે આત્મા છે. આટલો આ શ્લોકનો સારાંશ છે. પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે ભગવાન એવું કહે છે કે એક વખત માણસને આત્મજ્ઞાન ખબર પડે પછી માણસનો કાયમનો શોક જતો રહે, શાશ્વત સુખ પામી જાય. તો શું અર્જુનને ભગવાને આત્મજ્ઞાન નથી કીધું? અહીંયા સુધી તો કીધું જ છે. તો શું અર્જુનનો શોક જતો રહ્યો? અને જતો જ રહ્યો હોય તો 26મા શ્લોકથી ફરી પાછી 700મા શ્લોક સુધી ગીતા શું કામ ગઈ? પ્રશ્ન થાય ને. અને કોઈ સામાન્ય રંજી પેંજી થોડો ગીતા કહે છે, ભગવાન જાતે ગીતા કહે છે, અને ભગવાન સ્વયં ગીતા કહે છે. અર્જુન જેવો મહાપુરુષ ગીતા સાંભળવા માટે બેઠો છો, છતાં પણ 25મા શ્લોકથી અર્જુનનો શોક જતો નથી. કારણ વિચારવું પડે આપણે. નહીં તો 26મો શ્લોક જ અર્જુનનો હોય, કરીશે વચનં તવ યથેચ્છસી તથા કુરુ. નથી ને? પણ એ તો બહુ 18મા શ્લોક અધ્યાયમાં આવે છે. શા માટે? જો આત્મજ્ઞાન તો ભગવાને કહી જ દીધું ગીતામાં 11મા શ્લોકથી 25મા શ્લોક, અને આત્મજ્ઞાન અર્જુન જેવા મહારથીને સમજમાં આવી જાય તો ત્યાંથી ગીતા પૂરી કેમ ના થાય? શોક અર્જુનનો ગયો કેમ નહીં? શા માટે ગીતા ફરી પાછી પ્રવૃત્તિ? અર્જુનનો શોક ન જવાનું કારણ છે અર્જુનને પૂર્ણ આત્મજ્ઞાન થયું નથી. જ્ઞાનના કેટલાક પ્રકાર છે. જુઓ, એક છે દ્રઢ જ્ઞાન, બીજું છે અદ્રઢ જ્ઞાન, અને ત્રીજું છે અજ્ઞાન. આપણે તો બહુ બારીકાઈથી વિચારવું છે કે અર્જુનનો શોક કેમ ના થયો. આપણો પણ નથી જતો, કારણ કે આ શ્લોક જ સૌથી અઘરા આપણને લાગે છે. શું કરવાનું? જો અર્જુન પાસે આ જ્ઞાન હોય તો શોક જતો રહે. 25મા શ્લોકમાં ગીતા પૂરી થઈ જાય. પણ અર્જુનનું આ જ્ઞાન છે, ખબર નથી આ જ્ઞાન છે કે આપણા માટે અર્જુને આ જ્ઞાન ઊભું કર્યું. અદ્રઢ જ્ઞાન, દ્રઢ જ્ઞાન એટલે સતત વ્યવહારમાં આવી ગયેલું જ્ઞાન. મને ખબર પડે કે આ જગતમાં સત્ય શું છે જો આટલું સાંભળ્યા પછી, છતાં પણ ગીતા ચિંતન પૂરું થાય એટલે તરત જ પૈસાની લાઈ, તરત જ બીજા કામની લાઈ, તરત જ નોકરીની લાઈ, તરત જ ધંધાની લાઈ, તરત જ છોકરાઓની લાઈ. આ શું છે? ભૂલી જવાય છે કે નહીં? અદ્રઢ જ્ઞાન છે. અને અદ્રઢ જ્ઞાનને દ્રઢ કરવા માટે શ્રવણમ કીર્તનમ કરવું જ પડે માણસને, બીજો કોઈ રસ્તો નથી. એના માટે તો 4 મહિના ભગવાને આપ્યા છે, ચતુર્માસ. તને જે જ્ઞાન છે તેને પ્રતિ સેકન્ડે યાદ કરવાનો પ્રયત્ન કર, સ્મૃતિમાં લાવ. આપણે ગીતા ચિંતન સાંભળ્યા પછી બંધ કરી દીધા પછી ક્યારેક વિચારીએ છીએ ખરા કે જગતમાં આવું જ છે અને આવું જ રહેવાનું છે અને હું આવો જ છું, અને આવું જ જો હોય તો આ બધા જ અદ્રઢ જ્ઞાન વાળા છે. ગીતા છે જ, ખબર જ છે. અરે 25 વખત ગીતાના વિવરણો લોકો વાંચી ચૂકેલા છે. આખી ગીતા ઉલટી ને સુલટી બંને કંઠસ્થ છે લોકો. અરે ઘણાની એવી રીતે ગીતા મોઢે છે કે તમે ખાલી અધ્યાય અને શ્લોકનો નંબર બોલો, શ્લોક બોલી જશે. તમે ખાલી શ્લોકનો છેલ્લો શબ્દ બોલો, આખો શ્લોક બોલી જશે. આવી રીતે ગીતા મોડે છે. તો શું આત્મજ્ઞાન થઈ ગયું એવું સમજવાનું? જ્ઞાન છે, અદ્રઢ જ્ઞાન છે. જરૂર પડે ત્યારે યાદ કરે છે, જીવનના વ્યવહારમાં નથી. વ્યવહારમાં શ્વાસ લેવાનું ભૂલી જવાતું નથી. એવી જ રીતે જ્ઞાન માણસને સતત સંપર્કમાં આવી જવું જોઈએ, તેને કહેવાય દ્રઢ જ્ઞાન. અને દ્રઢ જ્ઞાન જો ભગવાનના 11 થી 25મા શ્લોક સુધીનું થઈ જાય તો 1001% દુનિયાના કોઈ પણ માણસનું શાશ્વત સુખ આવી જાય, અને શાશ્વત સુખ નિવારણ થઈ જ જાય. એમાં બીજો કોઈ રસ્તો નથી. પરમાનંદમ થઈ જાય માણસ, આનંદ આવી જાય માણસ. પણ નથી થતું એનું કારણ આપણને કોઈક સમયે બધું વાવાઝોડું અવતાર યાદ આવી જાય, બાકી ભૂસાઈ જાય છે. અદ્રઢ જ્ઞાન છે. અને અદ્રઢ જ્ઞાન હોય માતે જ ભગવાનને એવું કેવું પડ્યું, નાનું સોચી તુમાર હશે. શું કેવું પડ્યું?
તસ્માત તદેવ વિદિત્વેનમ નાનુશોચિતુમર્હસી. આવું તું જાણ. કેવું જાણ? આત્મા અવ્યક્ત છે, આત્મા અચિંત્ય છે, આત્મા અવિકાર્ય છે. અને આવું જાણીને તું શોક કરવાને યોગ્ય નથી. નાનું સોચિતું મરહસી. આવું શા માટે ભગવાને? કારણ કે આત્મજ્ઞાનનો તો ફળ જ છે શોક નિવારણ. તો પાછું આવું કેવું પડ્યું કે તું શોક કરવાને યોગ્ય નથી? એવું શું કામ કેવું? કારણ કે અદ્રધ જ્ઞાન છે. કોઈ માણસને આપણે એવું કહીએ, ચાલો બે મિત્રો ફરવા જતા હતા, એમાં એક મિત્રને આંખે દેખાતું નહોતું અને બીજો મિત્ર આંખે જોઈ શકતો, અને બંને જણ ચાલતા હતા. પેલાનો હાથ પેલાએ પકડેલો હતો. ચાલતા હતા ત્યારે જેને દેખાતું હતું તે મિત્ર એવું બોલ્યો, પેલા મિત્રને નહીં, બહારનું કોઈ દ્રશ્ય જોઈને બોલ્યો કે તું ખાડામાં પડી રહેવાને યોગ્ય નથી, તું શોક કરવાને યોગ્ય નથી. નાનું સોચિતું મરહસી. તું ખાડામાં પડી રહેવા યોગ્ય નથી. ચાલો, જેને આંખ નથી, જેને દેખાતું નથી, એ મિત્ર મનમાં વિચારે છે કે મારો જે બાજુમાં ચાલવા વાળો મિત્ર છે તે આવું શા માટે બોલે છે? અને વિચારતા વિચારતા એને બે વિચાર આવ્યા કે આ માણસ એવું કહે છે કે તું ખાડામાં પડી રહેવાને યોગ્ય નથી. ત્રીજા કોઈ માણસને, એનો મતલબ આપણે ચાલતા હતા તે રસ્તાની બાજુમાં એક ખાડો છે અને ખાડામાં કોઈ પડેલો છે. અને બીજો અર્થ એને એવો કાઢ્યો કે ખાડામાં પડેલો તો છે જ, પરંતુ એ ખાડામાંથી બહાર નીકળવા માટે સમર્થ પણ છે. તો જ આવું કહેવાય ને કે તું ખાડામાં પડી રહેવાને યોગ્ય નથી. નહીં તો શું કે ચાલો એ ખાડામાં પડેલો હોય ને નીકળવા સમર્થ ના હોય તો એ શું બોલે? અરે ભાઈ, તું ખાડામાં પડ્યો છે, ચાલ હું તને હાથ આપું, તું બહાર નીકળ, એવું કે ને? પણ કહે છે શું? તું ખાડામાં પડી રહેવાને યોગ્ય નથી. એનો મતલબ જેને આંખ નથી તે મિત્ર એવું વિચારે છે કે બાજુમાં કોઈ મિત્ર ખાડામાં પડેલો છે, અર્જુન શોકમાં પડેલો છે, અને અર્જુનમાં એ તાકાત છે શોકમાંથી બહાર નીકળવાની. માટે ભગવાન એવું કહે છે, નાનું સોચિતું મરહસી. અવ્યક્તો યમ ચિંત્યો યમ અવિકાર્યો યમ ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વેનમ નાનું સોચિતું મરહસી. આત્મા તો અવ્યક્ત છે, આત્મા તો અચિંત્ય છે, આત્મા તો અવિકાર્ય છે. આવું કહેવાય છે. તું આવું જાણીને શોક કરવાને યોગ્ય નથી, ખાડામાં પડી રહેવાને યોગ્ય નથી. એનો મતલબ ભગવાન તો જગતગુરુ છે. એ આના માટે છે, એ આના માટે છે, ને એ આના માટે પણ છે. કેટલાકને દ્રઢ જ્ઞાન છે. ચાલો, ભગવાને દ્રઢ જ્ઞાન વાળા માટે પણ ગીતા કીધેલી છે, પૂરું થઈ જાય એનું 25મા શ્લોકમાં ગીતા. પણ કેટલાકનું અદ્રઢ જ્ઞાન છે, એ નીકળી શકે એવો છે. પણ કેટલાકને અદ્રઢ આત્મજ્ઞાન શું તે જ ખબર નથી, જિંદગી પૂરી થઈ જાય તોય તેનું શું છે તો માનવા તૈયાર નથી. ના, આત્મા જ મળી જાય છે આ શરીર સાથે, આત્મા જ જન્મે છે આ શરીર સાથે. મને માર પડે છે તો આત્માને જ માર પડે છે, આવું જ જે માનવા તૈયાર છે તેનું શું? અને તેના માટે પણ ભગવાન આગળનો એક શ્લોક કહે છે, બહુ જબરજસ્ત શ્લોક છે, કોઈ આશ્ચર્યકારક શ્લોક છે. ભગવાન ક્યારેય એવો શ્લોક ના બોલે એવું તમે એ શ્લોક સમજશો તો લાગશે, પણ આપણા માટે ભગવાને એ શ્લોક એમના સિદ્ધાંતોને બાજુ પર મૂકીને પણ બોલેલા છે. એ છે શ્લોક 26માંનો. આપણે આવતી વખત જોશું 26મો શ્લોક. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.